જમવાનું બનાવ્યું ને, હવે દાળ અને બાજરીના રોટલા એવું કહે છે. હવે એટલું મેં આવીને મારા સાસરાને ત્યાં પૂછ્યું હતું, મને આ વસ્તુ બતાવી છે. પછી હું સંતરામપુરથી મને મેસેજ મળ્યા કે છોકરી એક્સપાયર થઈ ગઈ. એટલે હું ત્યાંથી સંતરામપુરથી ગુમનાળા આવ્યો. ગુમનાળા કોવાને બાજુમાં આવ્યું, ચીખલીને બાજુ ગુમનાળા ગામ આવ્યું. હવે ત્યાંથી એને પૂછ્યું, મેં કીધું ભાઈ હું ઘટના ગણી, પૂછવાની કોશિશ કરી પણ બધા બેહોશ પડેલા હતા. હવે છોકરી એક લાશ પડી ગઈ હતી, બરાબર. છોકરી મારા સાળીની છોકરી છે, એ છોકરી એક્સપાયર થઈ ગઈ હતી. હવે એ છોકરીને એમને એમ રવા દઈ અને 7 જણની એમ્બ્યુલન્સ મારે પ્રાઇવેટ વાહન કરી અને હું સાગવાડા પહોંચાડ્યા, સાગવાડા હોસ્પિટલમાં. હવે સાગવાડા હોસ્પિટલમાં દવા કરી, લગભગ 3-2.5 કલાક દવા થઈ હશે. બાટલા ચડાવ્યા, 2 બાટલા ચડાવ્યા. તેથી પછી ડૉક્ટર સાહેબે કીધું કે તમે આગળ જવા દો ડુંગરપુર. હવે સાંજે હું ખાધું અને હું પીધું એ મને ખ્યાલ નથી, જેટલું આટલું જ છે એ તમને બતાવ્યું છે. હવે જે આ પરિવાર આવે છે, હજી એક છોકરી એક્સપાયર થઈ ગઈ છે. હવે એને સમાજ વિધિ જે સ્મશાન વિધિ કરી અને હવે નીકળશે.